મહારાજે કહ્યું છે, જાણી જાણીને મહારાજ કે ઠંડી સહન કરતા શીખવું, ગરમી સહન કરતા શીખવું, ભૂખ સહન કરતા શીખવું, દેહનો અનાદર રાખવો, દેહને કષ્ટ આપતા શીખવું, મહારાજે કહ્યું છે. હા, બાપજી તમે જુઓ કેટલી ઠંડી સહન કરે, ગરમી સહન કરે. બાપજી જાણી જાણીને બહુ સહન કરે. સંતોને પણ મહારાજે ખાસ કહ્યું છે, તમને કહ્યું છે એવું નથી, પણ આપણે દેહ રખાવાય, ડૉક્ટર કે કંઈક જોઈજો કંઈક તકલીફ આવે, કેટલું સ્ટ્રિક્ટલી પાલન કરીએ આપણે. હા, બોલો, શરીરનું વજન સહેજ વધ્યું હોય ને તો તરત કંઈક ડૉક્ટર કે શરીર ઉતારજો, ધ્યાન રાખજો, બોલો, તરત જમવામાં કંટ્રોલ થઈ જાય. હા, તરત ડાયટિંગ ચાલુ થઈ જાય. બરોબર, અહીંનો કોઈ આદર કકર જ નથી થતો. એનું કારણ શું ખબર છે? અહીં આપણને કેટલું સ્ટ્રિક્ટલી કહેવામાં આવે છે કે આમ ન થાય, ન કરાય, ન જોવાય, ન ઓઢાય, ન પહેરાય, આવું ન ખવાય, ન પીવાય, ન બેસાય, ન જોવાય, બધું. પણ છતાંય એમાં એટલું આપણે સ્ટ્રિક્ટલી તો નહીં, લિબરલી પણ આપણે નથી અનુસરણ કરતા. એનું કારણ શું કહેશો? પ્રશ્ન થાય કે પેલામાં એ જ વ્યક્તિ છીએ આપણે, વ્યક્તિ તો એની એ જ છે, છતાંય તે એકનું કીધું સ્ટ્રિક્ટલી પાલન કરીએ છીએ. અને ભગવાનને સત્પુરુષ જેને આપણે એવું દાવો કરીએ છીએ કે આપણને એમની સાથે હેત છે, આત્મબુદ્ધિ છે, જીવનપણું છે, પ્રીતિ છે, છતાંય તે આપણે વી આર કેરલેસ. બોલો, એમની આજ્ઞા અનુવૃત્તિમાંની અવજ્ઞા કરતા હોઈએ. સ્ટ્રિક્ટલી આપણે એને ફોલો નથી કરી શકતા. અને દેહીનો ડૉક્ટર છે, એની સાથે હેત ન હોય, પ્રીતિ ન હોય. બોલો, આત્મબુદ્ધિની વાત તો જવા દો, હેતે નથી, પ્રીતિ નથી, છતાં એના શબ્દને અક્ષરસઃ આપણે એને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ. બોલો, ના લેવાય, 2 જ રોટલી કીધી છે, મગજ કીધા છે, ના લેવાય. ડૉક્ટરે કીધું છે 2 જ રોટલી લેવાની. બોલો, ના લેવાય. બોલો, ગોળી લેવાની કીધી, લઈ જ લેવી પડે. બોલો, કેટલું સ્ટ્રિક્ટલી આપણે એને ફોલો કરીએ. ડાયટિંગની બાબતમાં, ટેબ્લેટ્સ, ગોળી કે દવા લેવાની બાબતમાં, ચરીની બાબતમાં. અને અહીંયા નથી ગોળી લઈ શકતા, નથી ચરી પાડી શકતા. બોલો, શું કારણ હશે? કહો જોઈએ, આનું કારણ શું હશે? વ્યક્તિ એની એ છે, અને છતાંય હેત છે, પ્રીતિ છે, મોટા પુરુષ જાણ્યા છે, મહારાજના વચન હોય કે મોટા પુરુષના વચન હોય, ખબર છે પેલો માયાનો જીવ છે, આ માયાથી પરનું સ્વરૂપ છે, અને છતાંય એમનું એટલું સ્ટ્રિક્ટલી મનાતું નથી. અને પેલા ડૉક્ટરનું કે આ લોકની વ્યક્તિનું સ્ટ્રિક્ટલી મનાય છે. એનું શું કારણ છે? બીજું મોટા પુરુષ માટે મહાત્મ્યની કસર એ બી થાય. બસ, એ બોલવા પૂરતું છે, આત્મબુદ્ધિ. વાત સાચી છે. નતર એમનું ગમતું થાય. વચનમાં વિશ્વાસનો આધાર મહાત્મ્ય ઉપર છે. વિશ્વાસ નથી એવું નથી, પણ મહાત્મ્યની કસર છે, એટલે વિશ્વાસ કહેવા માત્ર રહે છે. પણ મોટું કારણ દેહાધ્યાસ. મહાત્મ્ય તો પેલાનું ક્યાં છે? ડૉક્ટરનું મહાત્મ્ય ક્યાં છે? એનો કંઈ મહિમા નથી, એની જોડે કંઈ હેત ને પ્રીતિ નથી. પણ દેહાધ્યાસ છે એટલે દેહની ચિંતા વિશેષ થાય છે, અને એ જ દેહની ચિંતા રહે છે, દેહાદિક ભાવોની ચિંતા રહે છે, દેહાદિક ભાવોમાં તણાઈ જવાય છે. અને એનું કારણ જ આ છે દેહ ભાવ. એનું મુખ્યપણું છે કે દેહને આત્મા એક બની ગયો છે, અને એટલે આપણને દેહના સુખ દુઃખ માની લીધા છે, દેહના સુખને સુખ માની લીધું, દેહના દુઃખને દુઃખ માની લીધું, દેહના માનને અપમાનને, દેહના હર્ષને શોકને, દેહના સગાને સંબંધીને, આ બધામાં આપણને પ્રીતિ થઈ ગઈ. આજે મહારાજે એ જ વાત કરી, બહુ સરસ વાત થઈ મધ્યના 59 ભગવાનને વિશે, ભગવાનના સત્પુરુષને વિશે, ભગવાનના ભક્તોને વિશે એવી દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિ નથી થતી. એનું કારણ આ છે, કરવી છે છતાંય થતી નથી. પેલામાં નથી કરવી છતાંય થાય છે.
દેહના સગામાં, સંબંધીમાં, દૈહિક પદાર્થોમાં, ધનમાં, સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં નથી કરવું, હેત નથી કરવું તોય થાય છે. અને આમાં કરવું છે તોય નથી થતું. નથી કરવું એવો આપણો ઈરાદો નથી. આપણને ભગવાનને સત્પુરુષમાં આત્મબુદ્ધિ નથી કરવી એવો ઈરાદો નથી. ભગવાનમાં પ્રીતિ નથી કરવી એવો ઈરાદો નથી. આટલા બધા શબ્દોનો દેહ બંધાણો છે, એટલે કે શબ્દની દુનિયામાં આપણે ડૂબેલા છીએ. આટલી બધી કથાઓ સાંભળીએ છીએ એટલે મહારાજમાં પ્રીતિ કરવા જેવી છે. એ જ એક સુખનું સાધન છે, એ જ સુખમય છે. આ બધું સમજીએ છીએ, છતાંય કરવી છે ને થતી નથી. એટલે આમ નથી કરવી એવું ઈચ્છે કે નથી કરવી તોય થાય છે. બોલો. અને એનું કારણ જ આ છે. સજાતીપણું છે, વિજાતીપણું છે. દેહની ચિંતા થાય છે, દેહના દુઃખોની, રોગોની ચિંતા થાય છે, દેહના સુખ દુઃખમાં લેવાઈ જવાય છે. પણ આ સુખ અને આ દુઃખ મનાતું જ નથી. અને એનું કારણ જ આ છે કે બસ જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. પંચ વિષયમાંથી પ્રીતિ પણ નથી તૂટતી, તોડવી છે. પણ એનું કારણ જ મોટું આ છે. દેહને પંચ વિષયમાં જ પ્રીતિ થાય, દેહને સ્ત્રીમાં જ, દેહમાં જ પ્રીતિ થાય, દેહને દેહમાં જ પ્રીતિ થાય. સવાલ જ નથી. ભલે કદાચ દેહ ઉપરનું વસ્ત્ર બદલાણું, આ વસ્ત્ર હોય કે આ વસ્ત્ર હોય કે, જ્યાં સુધી એ ભાવથી વિરક્ત ન થાય ત્યાં સુધી એને દેહને દેહમાં જ પ્રીતિ થાય. સવાલ જ નથી. બાળકને બાળકમાં જ પ્રીતિ થાય. ભલે પછી અમેરિકન બાળક હોય, તોળિયો હોય, કાળિયો હોય કે બુરિયો હોય. સનાતન સત્ય છે. સજાતીને સજાતીમાં જ થાય. વિજાતી થવું પડે એનાથી વિજાતી થવું પડે, નાનાથી સજાતી થવું પડે તો મેળ પડે. દેહધારીથી વિજાતી થવું પડે તો એને દેહમાંથી અપાકર્ષણ થાય. નહીં તો સવાલ જ નથી. મનન દ્વારા આપણે અત્યારમાં માની લો કે સમૂહગાનમાં જે પ્રયોગ ચાલુ કર્યો છે, શાના માટે છે? મૂર્તિના મનને કરીને જ મૂર્તિના ગુણો આવે. મહારાજના મનનથી જ, એમના ચિંતનથી જ મહારાજના ગુણો પ્રકાશે. જેવું મનન કરાય, જેવું ચિંતન થાય, એના ગુણ એનામાં આવે. માયાના ચિંતને માયાના ગુણો આવે. દ્રવ્યના ચિંતને, દ્રવ્ય એ માયાનું પદાર્થ છે. સ્ત્રીના ચિંતને માયાનું પદાર્થ. દૈહિક પદાર્થો, માયિક પદાર્થોના ચિંતને આપણે દેહ રૂપ વધી ગયા છીએ અને થઈ ગયા છીએ અને વૃદ્ધિ થતી જાય છે એમાં દેહાધ્યાસમાં. એનું કારણ જ શું છે? આ છે માયિક પદાર્થોનું ચિંતન, દેહાદિકનું ચિંતન, લૌકિક પદાર્થોનું જ મનન ચિંતન એ આપણા દેહાધ્યાસ વધુ ને વધુ પૃષ્ઠ કરે છે. જે જેનું ચિંતન કરે તે તે રૂપ થઈ જાય. શ્રીજી ચિંતવે શ્રીજી રૂપ બને, કીટ બ્રહ્મરને ન્યાય. એટલે ભમરીની જે ઈયળ હોય એ ભમરીના ચિંતવને કરીને જ ભમરી બની જાય છે. એટલે ગુણગુણાટ કરે ને એટલે એનું ચિંતન, એ આવી, એ કઈડશે, એ આવી, એ ચટકો મારશે, એ આવી, એ આવી, એ હમણાં જ ચટકો મારશે. અને એનું ચિંતન કરતા કરતા એ ઈયળમાંથી ભમરી થઈ જાય છે. આપણને ચિંતન માયાનું થાય છે, વિષયનું થાય છે, સ્ત્રીયાદિકનું થાય છે, દેહાદિકનું થાય છે, લૌકિક પદાર્થોનું થાય છે, દ્રવ્યનું થાય છે, સંપત્તિનું થાય છે, ખાવાનું થાય છે, પીવાનું થાય છે. માયિક ચિંતનને કરીને માયાના ગુણો વ્યાપી ગયા છે. ચિંતન બદલવાની જરૂર છે, મનન બદલવાની જરૂર છે. શ્રીજી ચિંતવે શ્રીજી રૂપ બને. મહારાજે બહુ સરસ ગઈકાલે જ આ સેવક વતનામૃતમાં હતો ત્યાં બહુ એક અદભુત વાત આવી અને પુષ્ટિ કરે એવી વાત છે. બહુ સરસ વાત છે, સાંભળજો. મધ્યનું 31મું વતનામૃત, એની બહુ સરસ બે લીટી છે. અદભુત મનન કરવા જેવી વાત છે. સ્વામિનારાયણ હરે.
આ જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે. શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. મહારાજે બહુ સરસ દવા બતાવી છે, એમાં બહુ સરસ ઉપાય બતાવ્યો છે. આ જીવને દેહ ઇન્દ્રિયો, દેહમાં ઇન્દ્રિયો અંતકણ આવી જાય, પરંતુ ઇન્દ્રિયોને જુદી પાડી અહીંયા, કારણ કે બધું વિષય ભોગવે છે મોટે ભાગે ઇન્દ્રિયોથી, એટલે એને જુદું પાડ્યું. આ જીવને દેહ ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. ભૂતકાળમાં પણ અનંત જન્મમાં થયો છે અને આજે પણ થાય છે. બૌદ્ધા સંગ કોનો છે? એનો છે. બૌદ્ધા એટલે સંપૂર્ણ. એને મૂકીને તો કંઈ કરતા આવડતું નથી. મંદિરમાં જાય તો એ જોડે, પૂજા કરતો હોય તો દેહ જોડે, ઇન્દ્રિયોને વિષય જોડે. વિષય કદાચ જોડે ન હોય તો આ તો બે જોડે હોય જ. મહારાજ સામે ઊભો હોય તો દેહ સોતો જ ઊભો હોય. એનો સંગ છોડીને તો ઊભું રહેતા આવડતું નથી. અને મહારાજે ના પાડી છે કે નાયા ધોયા વગરનો અપવિત્ર થઈને સેવા કરે તો મહારાજ કે અમે સેવાનો અંગીકાર કરતા નથી. આ નાયા ધોયા વગરનો કહેવાય, અપવિત્ર કહેવાય. મહારાજ એટલે બોલ્યા વડતાલનું 8મું, દેવ જેવો થઈને દેવની સેવા કરે, અમારા જેવો થઈને અમારી સેવા કરે. દેવ એટલે અમારા, અમે મહારાજ કે પોતે અમારા જેવો થઈને અમારી સેવા કરે તો જ અમે સેવાને અંગીકાર કરીએ છીએ. પણ ત્યાં એવું જોડે છે. પૂજા કરતો હોય તો યા કોથળો જોડે છે, સંગ એનો છોડતો જ નથી. અને પરિણામ સ્વરૂપે મહારાજ સેવાને અંગીકાર જ કરતા નથી. યથાર્થ શબ્દોમાં જોઈએ તો, મહારાજના શબ્દોમાં જોઈએ તો શું કહે છે મહારાજ? જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે, માટે એ સંગ દોષે કરીને જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. કેવો શબ્દ વાપર્યો? સંગ દોષે કરીને. જીવ દોષિત નથી, આત્મ દોષિત નથી, પરંતુ દેહાદિક ને દેહ ઇન્દ્રિયો ને અંતકરણ ને જે 57નું ટોળું ને પંચ વિષય એના સંગે કરીને દેહાદિક રૂપ થઈ ગયો છે, એટલે દેહ રૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને, જો હવે મહારાજ ગોળી ચાલુ કરે છે, સરસ મજાની એક દવા બતાવે છે. એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત, માયા થકી મુક્ત છે. માયા એટલે સમજે ને, અદે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત છે અને તેથી પર એવું જે બ્રહ્મ તે છે. અધૂરી વાત છે આપણા માટે, પરંતુ બ્રહ્મ એટલે આપણે મહારાજ તે જ. આપણે શું સમજવું? મૂર્તિ. આપણે બ્રહ્મ એટલે તે જ નહીં સમજવાનું, આપણે મૂર્તિ. બસ આપણે જ્યાં જ્યાં અધૂરા શબ્દ આવે ત્યાં ડાયરેક્ટ પહોંચી જવાનું, બાયપાસ કરી દેવાનું. બ્રહ્મ એટલે તે જ નહીં, બ્રહ્મ એટલે આપણા માટે મૂર્તિ. અહીં આવ્યું કે એનો સંગ દેહાદિકના સંગ દોષે કરીને દેહરૂપ થઈ ગયો છે. તો જીવ જે છે દેવ એ ચૈતન્ય વસ્તુ છે, દેહાદિક જે છે એ જળ વસ્તુ છે. તો બંને વસ્તુ વિજાતી છે, છતાં બંને સજાતી પણ બેને કેમ સંભળ્યું છે? એને સંગ લાગે ને તો ગમે એનો લાગી જાય. સંગ લાગ્યો છે અને એટલે એકતા મને ગઈ છે. દોડિયાન કૂતરાનો કેટલો સંગ હોય છે, વિજાતી જ છે તો કેટલી એકતા હોય છે. વેલ કરી નાખે કૂતરાનું નામ. હા, પણ એટલે એને પોતાનું સ્વરૂપ સંગ હમણાં અહીં આવશે, એનું મનન એનું કરે છે ને, એટલે રૂપ મનાઈ ગયું છે. પેલા એક પટેલ હતા, સંતોએ ગામમાં આવેલા અને પટેલને સભામાં બેઠેલા, અને સંતોએ કહ્યું કે જે જેનું ચિંતન કરે તે તે રૂપ થઈ જાય. પેલા કેવું ના બને, તમને વાલી વસ્તુ શું કે મારી ભેંસ છે, ભગોડી ભેંસ મને બહુ વાલી,
તો કે તમે એક કામ કરો, 15 દિવસ માટે તમે એક ઓરડામાં બેસી જાઓ, એટેચ સંડાસ બાથરૂમ વાળો ઓરડો હોય ને, અને ઓરડામાં બેસીને તમારી ભગોડી ભેંસનું તમારે ચિંતન કરવાનું. એ એના કેવા શિંગડા છે, કેવું એનું પૂંછડું છે, કેવું એનું પેટ છે, કેવા પગ છે, એ કેવી શ્યામ છે, કેવી સુંદર છે, એનું ખૂબ ચિંતન કરવાનું 15 દાડા, બીજું કાંઈ નહીં કરવાનું. તો એનાથી શું તમારામાં ભેંસના ગુણો આવિર્ભાવ થઈ જશે. ના બને એવું કરો જ ખરા. તમે તો ઓરડામાં બેઠા ને પછી મારી ચિંતન કર્યું. 15 દિવસ થયા એટલે ચિંતન ચાલુ જ છે. એમને ખબર નથી એ વખતે કેલેન્ડરનો જમાનો નહીં હોય. બહારથી છોકરાઓ બૈરા બધા આયા કહ્યું બહાર નીકળો, ક્યાં સુધી અંદર બેસી રહેશે? અરે કે મારા આ બાયણું નાનું છે, હું નીકળું કેવી રીતે? મારા શિંગડા આવડા મોટા, મારું પેટ આવડું મોટું, હું નીકળું કેવી રીતે? કેવી રીતે મારે નીકળવું? આ બાયણું તોડી નાખો નીકળવું. અરે ક્યાં શિંગડું છે તમારે? કેમ આવું મને ગયું કહો છો? ચિંતા બીજાથી હતું, સંપૂર્ણ બીજાથી પાત્ર છે. છતાં પણ જેનું ચિંતન કરે, તમે જોજો પૈસાનું ચિંતન કરનારો એને રાત દાડો પૈસા 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 પૈસા. બોલો, એક શેઠ હતા, તેમને સમાચાર મળ્યા, કોટનના વેપારી, રૂના વેપારી. એમને સમાચાર મળ્યા કે રૂના ભાવ કાલથી વધવાના છે. તે તો ઘોડી રાખતા, તો ઘોડી લઈને નીકળ્યા, ગામો ગામ જઈને રૂ ખરીદી આવું ગયા છે. બોલો, ગામો ગામ જાય, જે ભાવ બોલો રૂ ખરીદવો છે, કે કપાસ ખરીદવો છે, તે કપાસ ખરીદવા માંડ્યો. એટલા બધા હા સુધી રૂ મય થઈ ગયા, તરસ લાગેલી. એક પટેલના ઘર આગળ જઈને બાયણું ખકડાયું. એટલે બેન બહાર આવ્યા, મને રૂ પાવ, રૂ પાવ, રૂ પાવ, રૂ પાવ. શાનું રૂ પાવ? રૂ પાવ એટલે સમજે? પાણી પાવ ને બદલે શું શબ્દો નીકળવા માંડ્યા? મને રૂ પાવ જલ્દી, કે રૂ પાવ. કેમ આવું શબ્દ કેમ નીકળ્યા કહો છો? પાણી પાવના બદલે કેમ? જેનું ચિંતન કરે તે રૂપ થઈ જાય. અનાદિકાળથી આ ચૈતન્ય પ્રકૃતિમાં હોવા છતાં એ જીવાત્માએ કેવળ જડ અને નાશવંત પદાર્થનું જ ચિંતન કર્યું છે. અને એના પ્રતાપે એટલો બધો એ રૂપ થઈ ગયો છે. કેટલો રૂપ થઈ ગયો, તન્મય થઈ ગયો, તદાકાર થઈ ગયો, રસબસ ભાવ થઈ ગયો. બોલો, ઓતપ્રોતપણું મનાઈ ગયું કે આજ હું છું એવું મનાઈ ગયું. બોલો, જેમ પેલાને હું ભેંસ છું એવું મનાઈ ગયું પટેલને. એટલે જ કે મારા શિંગડા મોટા છે, મારે બહાર કેવી રીતે જવું, બાયણું મોટું કરવાનું. બોલો, એને ભેંસ મનાઈ ગયું. એમ આપણને આ શરીર પોતાનું સ્વરૂપ મનાઈ ગયું. બોલો, એટલું બધું શરીરનું ચિંતન કર્યું, કાં તો પોતાનું, કાં તો બીજાના, કાં તો સામેના શરીરના ચિંતન કર્યા, અને કાં તો પોતાના શરીરના ચિંતન કર્યા. અને એટલે શરીર પોતાનું સ્વરૂપ જ મનાઈ ગયું. બોલો, એક્ઝેક્ટ આ જે ભેંસનું કીધું એના જેવું છે. એને રૂપ મનાઈ જાય, મનાઈ ગયું. અને આપણે અનુભવીએ છીએ. મહારાજે એટલે જ કીધું, અજ્ઞાન કોને કીધું? પ્રથમના 20મા વતનામૃતમાં આનું રૂપ જ આ કર્યું છે. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? જે રૂપને જોઈએ છે, કુરૂપને જોઈએ છે, બાળ યૌવનને વૃદ્ધપણાને જોઈએ છે, પોતાની કે બીજાની. જે પદાર્થને જોઈએ છે, બસ બાળ યૌવનને વૃદ્ધપણાને જોઈએ છે. જોનારો પોતે પોતાને જોતો નથી. પોતાના વિચાર સાથે હું કોણ છું એનો વિચાર નથી કરતો. બસ જે આંખે કરીને દેખાય છે એનું ચિંતન જ એનું કર્યું, એટલે તે રૂપ થઈ ગયું. ના થાય પણ થઈ ગયું, પ્રીતિ ના થાય પણ થઈ ગઈ. બોલો, એમાં જીવ નહીં, તે જેવું ચિંતન કરે. હવે એ દેહાદેભાવમાં રહીને કરે. મહારાજનું ચિંતન તો એને પ્રભાવની પ્રાપ્તિ ના થાય, પ્રભાવના સુખની પ્રાપ્તિ ના થાય. દેહથી પૃથક થઈને જ્યારે ચિંતન એના જેવો થઈને ચિંતન કરે તો અતિશય દ્રઢતા થઈ જાય, અતિશય પ્રીતિ થઈ જાય, અનાદિની સ્થિતિ થઈ જાય. અહીં મહારાજ શું કે સાંભળજો. સ્વામિનારાયણ હરે જીવને દેહ ઇન્દ્રિયોને વિષય તેનો સંગ ઘણો થયો છે, માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. ને એના સંગને મૂકીને હવે શું કરવું જોઈએ? તો એના સંગને મૂકીને
એ જીવ એમ સમજે. સંગને મૂકીને એટલે સમજ્યા ને? ચલો કોણ કહેશો સંગને મૂકવો કેવી રીતે મૂકી શકાય? એ દેહ ઇન્દ્રિયો અંતકરણનો સંગ મૂકીને, દેહનો સંગ મૂકીને સંગ કેવી રીતે મૂકી શકાય? દેહમાં રહ્યો થકો ભલે અવરભાવમાં રહ્યો છે ને દેહમાં રહ્યો છે, છતાં દેહમાં રહ્યો થકો દેહથી વિરક્ત થઈને જ્ઞાને કરીને દેહથી વિરક્ત થઈ જવું અને એના મનને કરીને મુક્તા સંગ મુક્તા શીખો. બસ એનો સંગ છોડો. શું મહારાજ કહે છે? એ સંગને મૂકીને એ જીવ એમ સમજે તે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત, માત્ર માયા થકી મુક્ત નહીં, માયાથી પર થકી પણ મુક્ત છીએ આપણે. માયા એટલે દેહ, દેહ થકી હું મુક્ત છું. ને પર એવું જે બ્રહ્મ એટલે કે મૂર્તિ તે છે. જો મહારાજે બહુ સ્પષ્ટ વાત કરેલી છે. એ બ્રહ્મ એટલે મૂર્તિ તે મારું સ્વરૂપ છે, દેહ તે મારું સ્વરૂપ નથી. માયાથી પર મુક્ત અને પર એવું જે બ્રહ્મ એટલે કે મૂર્તિ તે મારું સ્વરૂપ છે. એવી રીતે નિરંતર મનન કરતો સતો, નિરંતર મનન કરતો છતો બ્રહ્મનો સંગ કરે. બ્રહ્મનો સંગ એટલે મૂર્તિનો સંગ કરે તો એનું પરિણામ શું આવે? તો એ મૂર્તિના સર્વે ગુણ એને વિશે આવે છે. બોલો, સર્વે ગુણ આવી જાય. મૂર્તિના જેટલા, મૂર્તિનો ગુણ છે આનંદ ઘન સ્વરૂપ, સુખમય સ્વરૂપ. મૂર્તિના ગુણ છે સુખ, આનંદ, પ્રેમ, કરુણા, શાંતિ. આ બધા મૂર્તિના ગુણો છે. એ મૂર્તિના ગુણો કેવી રીતે આવે? મૂર્તિના સંગે કરીને આવે. અને માયાનો ગુણ કેવી રીતે આવે? માયાના સંગે કરીને આવે. પેલું કહે છે ને કાળિયાની જોડે ધોળીઓ બાંધે, એવું કંઈક આવડતું ને પંક્તિ, તો સાન ના આવે પણ વાન તો આવે, વાન ના આવે પણ સાન તો આવે, એવું કંઈક આવતું. જેનો સંગ કરે એના ગુણ આવે. મા બાપ ઝઘડાખોર હોય અને એ છોકરા એના સંગમાં રહે તો એ છોકરા ઝઘડાખોર થવાના જ. ચોરીના સંગમાં, ચોરના સંગમાં ચોર થવાનો જ. વ્યસનીના સંગમાં એ વ્યસની થવાનો જ. એમ માયાના સંગમાં રહ્યો તો કોઈ માયાના ગુણ એનામાં આવવાના જ. સવાલ જ. અને આયા જ છે ને. ક્યાં આપણે અનુભવવાનું હતું કે આપણે ક્યાંય બીજાની ઉપર નજર કરવા જવાની? પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો છે આપણે પોતે સ્વયં. હવે એ સંઘને છોડીને આટલું જ કરવાનું છે. મહારાજના કલ્યાણકારી ગુણો આયાનો, કારણ કે એ જ ગુણનો સાગર છે. એ કલ્યાણકારી ગુણો કેવી રીતે આવે? બસ આ જ ઉપાય છે. એક સંઘ છોડી દો બીજાનો સંઘ કરો. સ્વાભાવિક છે, કુસંગીના સંઘે કુસંગી થઈ જવાય. અને જો બસ સંતનો સંઘ થઈ જાય તો શું થાય? સત્સંગીનો સંઘ થાય તો શું થાય? સત્સંગી થઈ જાય. અને જોયું છે ને આપણે બધા કેવી રીતે, આપણે એવું જ હતું ને, આપણે કુસંગીનો સંઘ હતો તો કુસંગી હતા. સંતોના સંઘમાં આવ્યા તો આપણે સત્સંગી થઈ ગયા. મહારાજના સંગે કરીને મહારાજ જેવા થઈ જવાય. મહારાજ સ્પષ્ટ કહે છે. સંગ બદલવાની જરૂર છે, સોબત બદલવાની જરૂર છે. આવી જ વાત મહારાજે પણ બધેના 50માં કરી છે. મહારાજ કે જે અમારી અતિશય સોબત રાખશે એનામાં અમારે કોઈ પણ પ્રકારનો લોચો રહેવા દેવો નથી. મહારાજ શું કીધું? આ જ કીધું છે. આવી જ વાત મહારાજે પ્રથમના 73માં કરી, જે નિષ્કામી વર્તમાન દ્રઢ કરવાની વાત છે. જે અમને અમારાથી અંતરાય રહિત થશે એનામાં અમારે કોઈ માયાનો ગુણ રહેવા દેવો નથી. અંતરાય રહિત એટલે શું? પ્રતિલોમ પણ. બધનું 45, બધનું 30, બહુ અદભુત શબ્દો છે બધા મહારાજ. બધનું 31. બસ કરવાની આટલી જ જરૂર છે. સંગ છોડો અને સંગ કરો. સંગ છોડો અને સંગ કરો. આપણે જોજો કોઈ વ્યસની હોય, દારૂડિયો હોય ને કે બીડી કે સિગરેટ પીતો હોય ને આપણે કહીએ કે ભાઈ છોડો, તમે આ બીડી છોડો, તમાકુ છોડો,
સિગરેટ છોડો, દારૂ છોડો, તે નહીં છોડી શકે. પણ એને પહેલું જ શું કહેવું પડે કે તમારું તો જ છૂટશે. ક્યારે છૂટશે? જ્યારે તમારો સંગ છોડશો તો જ છૂટશે, નહીતર નહીં છૂટે. એ સંગ છોડવો પડે, કારણ કે એના સંગમાં એના ગુણ આવે છે. દારૂડિયાના સંગમાં દારૂના ગુણો આવે છે, સવાલ જ નથી. એમ દેહના સંગમાં દેહના જ ગુણો આવે, અને આયા છે. કામના આવી ક્યાંથી? વાસના આવી ક્યાંથી? માન આવ્યું ક્યાંથી? મોટપ આવી ક્યાંથી? દોષો, દેહાદિક દોષો આયા ક્યાંથી? સંગે કરીને આયા. એ સંગ છોડો, મનાનો સંગ કરો, મૂર્તિનો સંગ કરો, એવું મહારાજ બોલ્યા છે. નિરંતર એનું મનન કરતો છતો, આવો શબ્દ વાપર્યો છો, નિરંતર. 2 ઘડી 1 ઘડી કરે અને પછી મૂકી દે એવું નથી કીધું. નિરંતર સંગ કરવાનું. પણ આપણે શું કરીએ છીએ? માંડ આવું કંઈક સાંભળીએ ને ત્યારે એક ક્ષણ માત્ર કંઈક પાછું સંગ કરીએ ને પાછું જય સ્વામિનારાયણ. અને એને પરિણામે અમારા હમણાં જ STKમાં એક વતનામૃત વંચાયું હતું, તો યાદ છે, પહેલો ભાગ છે. સાળંગપુરનું ચોથું કે કયું વાંચ્યું હતું? સાળંગપુરનું ચોથું એ જ હતું. ચોથું લાવ જ. સ્વામિનારાયણ હરે. મહારાજ કેવી સરસ વાત કરે, સાંભળજો. આ બધી વાતો જે થઈ રહી છે ને શાના માટે જ ખબર છે? ભક્ત થવા માટેની નથી, મુક્ત થવા માટે. આ બધી વિધિ મુક્ત થવા માટેની વિધિ છે. ભક્ત થવાની વિધિ 2 છે. મહારાજને જેમ છે તેમ ઓળખવાને પંચવર્તમાને યુક્ત બનવું, આ ભક્ત થવાનો વિધિ છે. હવે એથી પરનો વિધિ જુદો છે આખો. તમારે જોજો, સગપણનો વિધિ જુદો હોય, મને લાગે લગ્નનો વિધિ જુદો હોય, એવું કંઈક હોય ને, મને ખબર નથી બહુ. વિધિ જુદો હોય. મરણનો વિધિ જુદો હોય ને પરણનો વિધિ જુદો હોય. એક જ લોકો 2 જગ્યાએ ચાલતા હશે. બોલ્યાને ખબર ના પડે, બ્રાહ્મણ ચલવે કરો. બ્રાહ્મણો ઘણી વખત ગામડામાં એ જ ચલાવતા, 1-2-4 આવડતા, 7-8 મરણમાં ચાલે ને પરણમાં ચાલે. આ જે વાત થઈ રહી છે ને, એ મુક્ત થવા માટેના વિધિની વાત ચાલે છે. મહારાજને ઓળખ્યા પછીની વાત ચાલે છે. એ બેઝ છે, એ પાયો છે. એના વગર આગળ વધાય જ નહીં. એટલે એ તો સમજી રાખવાનું, પ્રત્યાહાર છે. એટલે એ આવી જ જાય છે, એમાં ઇમ્પ્લાઇડ છે. જેમ તમે સંતો પાસે આવો, સ્વામી અમારે ત્યાં સંતોની રસોઈ છે, તો મને સીધું લખી આપો, તો રીંગણ લખી આપે, બટાકા લખી આપે, શાક લખી આપે, કોથમીર લખી આપે, મસાલા લખી આપે, બધું. પણ પાણી લખી આપે કે પાણી રાખજો એવું લખે? પાણી રાખજો એવું તૈયાર એવું લખે? સંતો લિસ્ટમાં પાણી આવે? નહીં હોય. કેમ નહીં હોય? પાણી ઇમ્પ્લાઇડ છે, સમજી લેવાનું. તો કે આમાં લખ્યું નતું ને તમે, એટલે ભાઈ સમજવાનું હોય, એ ઇમ્પ્લાઇડ છે. પાણી વગર કશું ના થાય. રોટલી ના થાય, પૂરી ના થાય, શાકે ના થાય, દાળે ના થાય, ભાતે ના થાય. પાણી વગર કશું ના થાય. એમ આ મુક્ત થવાના વિધિની વાત શરૂ કરીએ ને એટલે સમજી લેવાનું, તો કે તમે ઉપાસનાની વાત તો કરતા નથી. ઇમ્પ્લાઇડ છે. એ હોય પછી પાણી જેવું છે, એના વગર કશું ના થાય. પ્રવેશ જ ના મળે ને એના વગર. એટલે પ્રવેશ જ નથી. આ તો પ્રવેશ કર્યા પછીની વાતો છે. શું કહે છે મહારાજ, સાંભળજો. સ્વામિનારાયણ હરે પછી સ્વયં પ્રકાશન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વ્યક્તિ તે કેમ સમજવી? આત્મા અને અનાત્મા. અનાત્મા એટલે દેહ, અહીં આત્મા એટલે આત્મા, ને અનાત્મા એટલે દેહ. એની વ્યક્તિ તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. આ અનાદિની સ્થિતિ પામવા માટે બધનું 13મું આખું એની ઉપર છે ને, એટલે એના અનુસંધાનમાં આવે છે. આ વાત જો સમજાઈ જાય તો એ જીવનું અતિશય રૂડું થાય. અતિશય રૂડું એટલે અનાદિની સ્થિતિને પામે.
અહીંયા દેહ અને આત્માની વિકતિ અનાદિની સ્થિતિમાં પામવા માટે સમજવી ફરજિયાત છે. હે, જેમ ઉપાસના ફરજિયાત છે એમ આ ફરજિયાત છે. કેમ ફરજિયાત? ચલો કોણ કહેશો? અનાદિની સ્થિતિના માર્ગે આગળ વધવું હોય તો એને દેહને આત્માને નોખો સમજવાને એની વિકતિ એટલે વિગત નોખી સમજવી ફરજિયાત છે. કેટલા હા કહો છો? હા કેટલા કહો છો? પુરુષોત્તમ રૂપ થવું, મૂર્તિરૂપ થવું, પણ કોને મૂર્તિરૂપ થવાનું છે? દેહને? દેહ તો છે જ રૂપ. એને રૂપ એ તો તમે જુઓ તો રૂપ મળ્યું જ છે એને, સાકાર જ છે દેહ તો, પણ માઇક સાકાર છે. આત્માને મૂર્તિરૂપ કરવાનો છે. હવે આત્માને જો દેહથી જુદો જ નહીં પડે તો મૂર્તિરૂપ ચશ્મા પહેરવાના છે, તો બોક્સથી જુદા નહીં જ પાડો તો પહેરાશે કેવી રીતે? દૂધ પીવું છે તો કોથળીથી જુદું પાડશો જ નહીં તો એનો ઉકાળો કેવી રીતે થશે? દૂધપાક કેવી રીતે થશે? દૂધનો દૂધપાક કરવાનો છે, કોથળીનો નહીં. સીધી જ મૂર્તિરૂપ થવું છે, મૂર્તિરૂપ થવું છે એ વાત ન આવી શકે. એની પૂર્વ 2 સ્ટેપ છે. મહારાજના સ્વરૂપને ઓળખવું અને પોતાના સ્વરૂપને ઓળખવું, પછી જ મૂર્તિરૂપની વાત આવે. અને અહીંયા એટલે મહારાજ કહે છે કે આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા એની વિકતિ કેમ સમજવી કે જેણે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક શ્લોકે કરીને સમજો. પ્રશ્ન શબ્દ સાંભળજો. એક શ્લોકે કરીને સમજો, અથવા 2 શ્લોકે કરીને, અથવા 5 શ્લોકે કરીને, અથવા 100 શ્લોકે કરીને, અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય છે તે ઠીક છે. એટલે કે આ સમજવું જ પડશે. જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો રહે જ નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી છે. આ શું? 1 શ્લોકે, 2 શ્લોકે, 5 શ્લોકે, 1000 શ્લોકે કરીને સમજો. એનો અર્થ શું? શ્લોક તો આપણને એકે નથી આવડતો. તો શ્લોક એટલે શું? કહો સાહેબ. હા, એક જન્મે સમજો, 1 વાર કહે સમજો, 1,00,000 વાર કહે સમજો, 1 જન્મે સમજો કે અનંત જન્મે સમજો. શ્લોકનો અર્થ અહીં એવો કહેવામાં આવે છે. 1 વાર કહે સમજો કે અનંત વાર કહે સમજો. આ સમજવું જ પડશે. અને સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો રહે જ નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી છે. એકપણાનો જે લોચો થઈ ગયો છે, જેને દેહ ભાવ કહેવાય છે, એ લોચો ના રહેવો જોઈએ. અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. ગોબરી સમજણ. ગોબરી એટલે શું? દેહ ને આત્મા એક મનાઈ ગયો છે, ગોબરી સમજણ. એ પછી એનું સ્પષ્ટીકરણ આવે છે. શું કહે છે મહારાજ? માટે એમ ચોખ્ખું સમજે છે હું આત્મા, તે મારા જેવો ગુણ, એ ગુણ દેહને વિશે એકે આવતો નથી. અને જળ દુઃખ ને મિથ્યારૂપ જે દેહ, તેના જે ગુણ, તે હું ચૈતન્ય, તે મારા વિશે એકે આવતો નથી. એવી વિકતિ સમજીને તે અત્યંત નિર્વાસનિક થઈને, બોલો, વિકતિ સમજે તો જ નિર્વાસનિક થઈ શકે. એવી વિકતિ સમજીને અત્યંત નિર્વાસનિક થઈને, એ વિકતિ સમજાય તો જ નિર્વાસનિક. પણ અત્યંત નિર્વાસનિક શબ્દ વાપર્યો છે. અત્યંત નિર્વાસનિક પણ ત્યાર પાછું ક્યારે આવે? મૂર્તિ રૂપ થાય ત્યારે. સમજ્યા? ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરે એવો જે જડ ચૈતન્યનો વિવેક, તેને દ્રઢ વિવેક જાણવો. અને ઘડીક, હવે દશા શું થાય છે આપણી? આવી નથી હો, આ કીધું એવું નથી આપણી સ્થિતિ તો. અને ઘડીક પોતાને આત્મારૂપ માને. આપણે મૂર્તિરૂપ કદાચ માનીએ, ચલો, ને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે. એને ગોબરો જાણવો. ગોબરો એટલે ગંધાતો. બોલો, આને ગંધાતો કીધો. તો નિરંતર ઘડીક સ્ત્રીનું ચિંતન કરે તોય ગોબરો કીધો. બોલો, તો જાજુ ચિંતન કરતો હોય એને કેવો કહેવાય કહો? અને બધું ચિંતન એ જ કરતો હોય એને કેવો કહેવાય?
જોયેલા? શ્રીજી મહારાજના શબ્દો સાંભળો, કેવા મહારાજના સ્પષ્ટ શબ્દો છે. ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે અને ગોબરો જાણવો, માટે એના અંતરમાં સુખ ના આવે. લ્યો, ક્યાંથી આવે? મૂર્તિનું સુખ નથી આવતું એનું કારણ શું છે? જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે. તેમ આઠે પર આત્માનો વિચાર કરીને, આત્માનો એટલે આપણે દેહથી કે આત્મા જુદો પાડીને મૂર્તિનો વિચાર કરવો, એનું મનન કરવું, જે હમણાં આગળ મધ્યના 31માં આવ્યું તે. એક ઘડી પોતાને દેહરૂપ માનીને આઠે, સાંભળજો, ફરીથી વાંચું છું, આઠે પર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. ઓય મારા બા, તમે ચો મેળ પડે કહો? ચમનો મેળ પડે? ઉદાસ થવા માટે નથી, હો, હતાશ થવા માટે નથી. પાછા આવું સાંભળીને આપણે હતાશ થઈ જઈએ, તકલીફ છે. હતાશ નહીં થવાનું, પાછા વળવાનું. શ્રીજી મહારાજનો આગ્રહ કેવો છે? માટે અત્યંત નિર્વાસનિક થવા એવો ચોખ્ખો આત્મવિચાર કરો. ચોખ્ખો આત્મવિચાર એટલે મૂર્તિનો વિચાર, મુક્ત ભાવનો વિચાર, પુરુષોત્તમ રૂપ કર્યો છે એનો વિચાર, પ્રતિલોમ ભાવનો વિચાર. શ્રીજી મહારાજના શબ્દો છે ભાઈ. અરે મધ્યના 13મા ઉપર જઈએ. મહારાજ સૌથી પ્રથમ શરૂઆત ત્યાંથી કરાવે છે, પંચ વિષયની પરત્વે અતિશય ઉદાસ રહે, પંચ વિષયનો અભાવ વર્તે. જેને સ્થિતિ તરફ આગળ વધવું હોય એને ફરજિયાતપણે વિષયનો અભાવ કરવો પડે, ફરજિયાતપણે એનો અનાદર કરવો પડે. નિયમે કરીને છેટા પહેલા રહેતા શીખવું જોઈએ. અને એમ કરતા કરતા પોતાના સ્વરૂપની દ્રઢતા કરતો જાય તો એ નિયમ કરતા સમજણે કરીને છેટો રહે ને એ ઉત્તમ છે. એને વિયોગ થતો જાય, નિયમે કરીને વિયોગ કરવો પડે. અને જ્યારે દેહથી વિરક્ત થતો જાય એટલે સમજણે કરીને પંચ વિષયનો અભાવ કરવો ન પડે, એને અભાવ રહે. પછી એને નિયમ ઓટોમેટિક પડે, પાડવા ન પડે, ખ્યાલ ન રાખવો પડે, ખટકો ન રાખવો પડે, એને ઓટોમેટિક પડે. પણ એ કાયમી ઉપાય છે. વિષયનો અભાવ કરવાનો એક કાયમી ઉપાય છે. પણ જ્યાં સુધી વિદેશમાં જાય છે બધાને કાયમી પોતાની કેટેગરી પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે જોબ ન મળે તો ટેમ્પરરી જે મળે લઈ લેવી પડે કે નહીં? લઈ લો છો ને ભાઈ, કે મારી ફીલની નથી ને? અરે ફીલને મૂક બાજુમાં, તારે જે મળે લઈ લે. સ્ટોરમાં મળે સ્ટોરમાં, પેટ્રોલ પંપ ગેસ સ્ટેશન ઉપર મળે ગેસ સ્ટેશન ઉપર, પેટ્રોલ પૂરવા મળે ત્યાં લઈ લેવાની, અને સ્વીપર તરીકે મળે ત્યાં લઈ લેવાની. કોઈ ઇન્ડિયા જોવાનું નથી, તું શું કરે છે? બોલો, ત્યાં પછી કેલિબર નહીં જોવાનું કે આપણે બસ. એમ મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી પંચ વિષયનો અભાવ એની મેળે ન થાય ત્યાં સુધી નિયમની વાડ બાંધવાથી એનો અનાદર, વાડ બાંધીને નિયમનો અનાદર કરો, વિષયનો અનાદર કરો. બસ પેરાફિટની અંદર રહેતા શીખો. અને એમ જ્યારે જ્યારે વિષયનો અભાવ થતો જાય એમ મહારાજે કહ્યું કે અતિરૂઢો શબ્દ, અતિરૂઢો સ્પર્શ એ બધું એને સમવર્તે છે. એમ કરતા 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 મહારાજ આગળ શું કહે છે? હવે મહારાજ આખો પ્રભાવ ઉપર લઈ જવા માંગે છે, આખો ટ્રેક બદલી નાખે છે. પંચ વિષયનો અભાવ પણ પ્રભાવના વિચારથી જ થાય છે. એ આપણે આગળ ચાલી ગયું છે. કારણ કે દેહથી આત્માનો જુદો પાડીને અંતે કયા વિચાર ઉપર જવું પડે? પ્રભાવના વિચાર ઉપર. આત્મવિચાર એમ પ્રભાવનો વિચાર નથી.
પણ આત્માને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ પ્રભાવનો વિચાર છે. અંતે પ્રભાવના વિચાર ઉપર લઈ જાય છે મહારાજ. અને પછી મહારાજ એની પરાકાષ્ઠાએ ક્યાં લઈ જાય છે કે જ્યારે એવો વિચાર આવે, પ્રભાવનો વિચાર આવે અથવા મહાત્મ્યનો વિચાર વર્તે, ત્યારે એને શું થાય કે એને સોનું, રૂપું, હીરો તથા કચરો એ બે સમવર્તે છે. આ બધું એને સમવર્તે. કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. ચલો, આ વાક્યનો અર્થ આપણે સૌએ કરવાનો છે. આનો અર્થ શું સમજવો? આપણે પ્રયત્ન કરો બધા. મહારાજની આજ્ઞા એ કરીને આપણે જે વિવેક રાખવાનો છે એ રાખવાનો જ છે. બેલેન્સ કરવાનું છે. અવરભાવમાં બેલેન્સ કરવાનું. મોટા હોય તો જો આગળ બેડ્યા હોય, નાના પાછળ બેઠા હોય. આ વિવેક છે. કોઈને બોલાવવો મહારાજ કે કોઈને આગળ બેસાડવા, આ વિવેક છે. અવરભાવમાં મોટા નાનાનો વિવેક સમજવો જોઈએ. પરંતુ આ વાત છે આખી પરભાવની છે. જ્યારે પરભાવની દ્રષ્ટિ જાય, અવરભાવમાં તમારે સોનો કચરો બે તેમ કચરાની જોડે સોનું નાખી દો છો કે તિજોરી મૂકો છો, એ વિવેક છે. એમ જ મુકાય. એ ઠાકોરજીના દાગીના ઓછા કે બહાર ઢગલો કરે કે હાવણીની જોડે મુકાય. અંદર લોકમાં જ મૂક્યા છે. પરંતુ પ્રભાવનો જ્યારે વિચાર કરે ત્યારે એને સોનું ને કચરો બે સમવર્તે. મહારાજ એવું કહે છે. એ વિચાર સાચો છે, કાયમી છે. જે પ્રભાવમાં રહ્યો એને સોનો શું ને કચરો શું, એને માયિક પદાર્થ માત્ર એના માટે નાશવાન છે. એને શું સોનું શું કચરો? પ્રભાવની દુનિયામાં મહારાજ અનાદિની સ્થિતિ તરફના માર્ગ ઉપર લઈ જવા માંગે છે ને. અનાદિની સ્થિતિ એ જ નર્યો પ્રભાવ છે અને એ ત્યાં લઈ જવા માંગે છે. એટલે મહારાજ આસ્તે 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 એક એક ડગલું આગળ કરાવતા કરાવતા જો છેક પ્રભાવ પર પહોંચાડી દેવા માંગે છે. એને આ હરિભક્ત મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી વર્તતો. એનો અર્થ હવે આગળ બોલો. અડધું રોજ તમારું સ્ટેટમેન્ટ બોલો આગળ. એ પ્રભાવમાં છે એટલે એને બધું એવો ભાવ નથી કે નાનો મોટાનો ભાવ. એને બધાની વિશે મહારાજના જ દર્શન થાય છે. એટલે કે અનાદિ બધાય અનાદિ મુક્તો છે. આ કારણ સત્સંગમાં આવેલા બધાય અનાદિ મુક્તો છે. ત્યાં પછી ત્યાગી ને ગ્રહી એ ભેદ પણ અવરભાવના ભેદ છે. પરભાવમાં કોઈ ત્યાગી નથી, કોઈ ગ્રહી નથી, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. બધા અહીં બેઠેલા બધા મહારાજના અનાદિ મુક્તો છે. અહીં કોઈ પરમ એકાંતિક તો શક્ય નથી. જો પરમ એકાંતિક કોક હોય તો પાછું નાનો મોટાનો પ્રભાવમાં ભેદ પડે, પણ એ તો અહીંયા શક્ય નથી. દાયા જ એક છે. એટલે મહારાજ અહીં શબ્દ બોલ્યા છે કારણ સત્સંગમાં અનાદિ મુક્તો જ હોય. એનો અર્થ બીજો એ થાય છે. નહીતર પરમ એકાંતિક હોય એવું જો થતું હોય તો નાનો મોટાનો ભેદ પાછો આવી ગયો હોય જ નહીં. હોય જ નહીં. અનાદિની જ નરી વાત છે. સાકરની ફેક્ટરીમાં નરી સાકર જ હોય તો મીઠું થોડું તો હોય ને? ના હોય, બિલકુલ ના હોય. થોડું શું, એક ગાંગડી ના હોય, એક કણી ના હોય. બસ અવરભાવમાં રહ્યા થકા પરભાવમાં ડૂબેલા રહો. મહારાજ એવું કહેવા માંગે છે. અને જ્યારે પરભાવમાં ડૂબેલા રહેવાશે ત્યારે વિષય પણ સરખા થઈ જશે અને અનાદિ મુક્તો આમાંય પણ નાના મોટાનો ભેદ નહીં રહે. કોઈ અભાવ ગુણ નહીં દેખાય, કોઈને વિશે દોષ નહીં દેખાય, કોઈને વિશે નહીં જણાય. એ બધા અવરભાવના દોષ છે. પરભાવમાં છતાંય શ્રીજી મહારાજ એમ કહે છે કે અમે તમને મૂર્તિમાં રાખ્યા છે. બસ મહારાજે કોલ આપ્યા છે. એટલે પરભાવમાં કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. એ દ્રષ્ટિ કેળવતા શીખો મહારાજ. કારણ કે આપણો રસ્તો એ છે. મુંબઈ જવું હોય તો મુંબઈનો જ રસ્તો પકડવો પડે, મુંબઈના રસ્તે જ આગળ વધવું પડે. એમ જેને પરભાવમાં પહોંચવું હોય એને પરભાવના રસ્તે જ દોડવું પડે. હા, દિવ્ય દ્રષ્ટિ એ જ દોડવું પડે. એને પરભાવના વિચારમાં જ દોડવું પડે નિરંતર. અને આખું વચનામૃત જ પ્રભાવ પર લઈ જનારું વચનામૃત છે. આખું વચનામૃતના શબ્દે શબ્દ પ્રભાવમાં પહોંચાડે છે. સનાતન સત્ય છે. જ્યાં જવું હોય એ રસ્તો પકડવો પડે. મહેસાણા જવું હોય તો મહેસાણાનો જ રસ્તો પકડવો પડે. મૂર્તિમાં જવું હોય તો મૂર્તિનો રસ્તો જ પ્રભાવનો રસ્તો છે. અવરભાવના રસ્તે પ્રભાવમાં જવાય જ નહીં.
મહેસાણાના રસ્તે મુંબઈ જવાય નહીં, મુંબઈના રસ્તે મહેસાણા જવાય નહીં, જવાય જ નહીં. અવરભાવથી પરભાવમાં પહોંચાય જ નહીં. અવરભાવમાંથી અવરભાવમાં જ રહેવાય. જેને સ્થિતિ કરવી હોય એને આ કેળવવું પડે. અમારે એક દિવસ અહીંયા આપણી સભા ચાલતી હતી ને અમારા વિદ્યાર્થી મુક્તોને પેલો શનિવાર હતો ને કંઈક સવારમાં દોડાવતા હતા. ખબર છે? એક વખત બન્યું પેલા ટીચર, પેલા પીટી ટીચર કીધું શું છે આ બધું ધડબડ 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 શોનો અવાજ થાય છે? કે બધા છોકરા દોડે છે. શું બોલ્યા? છોકરા ના બોલાય આપણાથી, મુક્તો દોડે છે. એ ભાવ કેળવો, છોકરા નથી. પડે પડે આ વિચાર લાખો ઘરમાં, ઘરના સભ્યોમાં. આપણને દેહ દ્રષ્ટિ મારી નાખે છે. ધ્યાન રાખજો. આ બધા મુક્તો છે, વિદ્યાર્થીઓ આ દરવાજામાં બેઠા, કોની પ્રાપ્તિ થઈ ગઈ છે? પ્રાપ્તિએ કરીને મહારાજે, ભલે સ્થિતિ નથી પણ પ્રાપ્તિએ કરીને કેટલી મોટપ છે એની. કલ્પનાતીત મોટપ આપી દીધી મહારાજે. મહારાજે આપી છે, આપણે નથી આપી. એમણે આપી છે, એમનું સર્ટિફિકેટ છે એટલે મોટા છે. છેલ્લાના બીજા મહારાજે કહ્યું કે ના કહ્યું? આ સત્સંગની સભા અધિક છે, એથી અધિક મહારાજ શબ્દો બોલ્યા છે. તમે સર્વે અમને અતિશય પ્રકાશમાન ભાસો છો. અહીં આગળ આ જ વાત આવે છે, પછી આ જ વાતનું આગળ પુનરાવર્તન આવે છે. આમાંય પણ આ દ્રષ્ટિ નથી એટલે જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. અમારે એક દિવસ અહીંયા અમારે બે ત્રણ સાધકો વાસણ ઉટકતા હતા અંદર સંતાશ્રમ. આ સેવક સેજ પહોંચ્યો, જોડે એને ઉભો રહ્યો. એમને ખબર નહીં કે સ્વામી પાછળ ઉભા છે. વાતો કરતા કરતા વાસણ ઉટકતા, પછી ઉટકીને ધોઈને બાજુ ઊંધા પાડતા હતા. એટલે સેવકે ધીમે રહીને હાથ ધોઈને પછી એમને ખબર નથી સ્વામી પાછળ જુએ છે. એક વાસણ લઈને મેસેજ આમ મને ડાઉટ ગયો એટલે મેસેજ આમ આંગળી આમ ફેરવી અંદર, તો ચીકણું હતું વાસણ, ચિકાસ હતી. સેવકે કંઈક દયાળુ જો આ ચિકાસ રહી જાય છે એટલે ચમક્યા. શાંતિ પાછું કીધા ચિકાસ રહી જાય છે, ના ચાલે. ઠાકોરિયા કહેવાય, એઠું કહેવાય, ના ચાલે ચિકાસ. એટલે મને કે સ્વામી ઠાકોરિયા વાસણ નથી, આ તો હરિભક્તોના છે. બસ ઠાકોરિયા એટલે જે ઠાકોરજી જમે ઠાકોરિયા, તો હરિભક્તોમાં કોણ જમવાનું છે? નહીં, ઠાકોરજી જમવાના છે. કેમ આવો ભેદ રહી જાય છે આપણને? એ દ્રષ્ટિ છે, અવરભાવની દ્રષ્ટિમાં જ આપણે મોટા થયા છે એટલે બધા ભેદ રહી જાય છે. નાનો મોટો, પારકું ભરાયું, વેરો વંચો, આ બધું શું છે? સત્સંગમાં શાનું પરિણામ છે? આપણે અવરભાવમાં મોટા થયા છીએ અને અવરભાવમાં જીવીએ છીએ. એક વખત એક પંગત બેઠેલી આપણે ત્યાં ઘનશ્યામનગર, 25-30-40-50 હરિભક્તો હતા, જમતા હતા. પછી બે મુક્તોને કીધું જરા પીરસો જરા. સ્વામી એ પીરસશો કે સ્વામી બધા મુક્તો છે, એમને પીરસવાનો લાભ ક્યાંથી મળે? શાબાશ, ચલો પીરસો. પછી કે જોજો કોઈને ભૂખ્યા ના રાખતા હોય. પીરસતા હતા. થોડી વાર બહાર બીજું ક્યાંક બહાર જેમ કામ હતું, પતાવીને આવ્યો 15 મિનિટ પછી. મેં કીધું બધાને 2-3 વખત પીરસ્યો ને? કે હા સ્વામી. કીધું કોઈ ભૂખ્યા નથી રહ્યા ને? ત્યારે એક મુક્ત પીરસનાર બોલ્યા. મને કે સ્વામી પેલો જાડીઓ બેઠો ને ખાખા જ કરે, સારો ભીમ જેવો છે કે. મેં કે શું બોલ્યા કીધું? તમારી સેવા જતી રહી, ખબર પડી, પાણી ફેરવી નાખ્યું, તમે ખ્યાલ આવ્યો.
તમારી સેવા 0 થઈ ગઈ ખબર પડી? કરેલું બધું ધૂળમાં નાખી દીધું, તમને ખબર પડી? તમે ગમે એટલું તાણ કરીને પીરસ્યું તો તમે એને વિશે કયો ભાવ પલટ્યો? ભીમ જેવો છે. કરેલું આપણે બધું ધૂળ કરી નાખીએ છીએ. આપણે જે પેલું આપણે કરીને કરીએ છીએ બધું, પણ બધું આપણું નિરર્થક જતું રહે છે. એનું કારણ આ છે, એ દ્રષ્ટિ. બોલો, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સાધન કરીએ છીએ, રાજીપો કરમાઈએ છીએ, પણ બધું મહારાજે કીધું ને, પેલો હમણાં જેમ પેલા સાળંગપુરના ચોથામાં કીધું ને, કે બધું એક ઘડીકનો અલ્પ વિચાર બધું ધૂળમાં મળી જાય છે. એમ આમાંય અવરભાવની દ્રષ્ટિ કેળવીને બધું ધૂળમાં મળી જાય છે. દેહ દ્રષ્ટિ કરીને બધું ધૂળમાં મળી જાય છે. મહારાજે આ એક શબ્દ વાપરીને કોઈ હરિભગત મોટો નથી, નહીં કોઈ નાનો નથી. કેટલો અદ્ભુત વિચાર આપી દીધો મહારાજ, કેવી સમજણ આપી દીધી. અને એટલે જ આપણે ક્યારેય નથી કર્યું, નથી કરવાનું કે આદિવાસી છે એમની પંગત જુદી, અમેરિકા વાળાની પંગત જુદી, ધીરે ફોરેનથી આવેલા પૈસાદારો છે, ડોનર છે મોટા, એટલે એમનું જમવાનું જુદું ને પેલા ગરીબનું જમવાનું જુદું. ક્યારેય ન થવા દેશો. એ મહારાજે સ્પષ્ટ ના પાડી છે. અહીં કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. ઠીક છે, અવરભાવમાં તકલીફ હોય ને ખુરશીમાં બેસવું પડે, મોટેરા કોઈ આવ્યા હોય તેને આગળ બેસાડવા પડે, પરંતુ અંદરથી ક્યારેય વિચાર ના આવવો જોઈએ કે આ કોઈ મોટો છે ને કોઈ નાનો છે. બધા સમ છે, બધા જ મહારાજના મુક્તો છે, બસ. અને અનાદિ મુક્તો છે, પરમ એકાંતિક નથી. નહીતર તો પાછો નાનો મોટાનો અહીંયા આ શબ્દ ના બોલાત મહારાજથી. મહારાજે બહુ ઇન્ટેન્શનલી શબ્દ વાપર્યો છે. અહીં કોઈ મોટો નથી ને કોઈ નાનો નથી. બોલો, એક જ સ્થિતિ અહીં વર્તે છે, એક જ સમજણ છે, એક જ સમાજ છે, એક જ ડાઈ છે, બીજી કોઈ ડાઈ નથી. બસ આને હવે આપણે લક્ષ્યાર્થ કરવાનું છે. આ શબ્દોને આપણે પીએલમાં લઈ જવાના છે. સમજણમાં બસ, સમજણમાં પ્રભાવની સમજણ પડે વિચારતા જાઓ, દરેક પદાર્થમાં, દરેક વસ્તુમાં આ વિચારતા જાઓ. અમે કહીએ છીએ ને કે અમે લાસ્ટ ટાઈમ અમે ઓસ્ટ્રેલિયા ગયેલા, સિડની. સાંજ પડી ગયેલી ને બધા બહુ ભૂખ્યા ગયેલા. બધા બપોરના નીકળેલા અમે 12 વાગ્યાના પધરામણી, લગભગ 12 થી 7 વાગી ગયેલા. 7 વાગ્યા સુધી પધરામણી. અમારી જોડે ટીમ હતી મોટી. 7-8 વાગી ગયા. બધા બિચારા 10-15 મુક્તો હતા, બધા ભૂખ્યા થઈ ગયેલા. છોકરા હતા આવડા નાના મુક્તો, બધા એ ભૂખ્યા થઈ ગયેલા. એટલે આગળથી કીધેલું કંઈક વ્યવસ્થા કરજો બધાને ઘેર, તમે ઘરનું ઘર છે આપણું. એમણે શું કરેલું ખબર છે? અમે ઘેર ગયા ને એમના ઘેર, તે એમને એમ કે સંતોને ના મળે તો એ યોગ્ય નહીં, ન જમવું જોઈએ, એવો એમને ભાવ. એટલે સારું કહેવાય, નહીં અમને કોણ સંભાળે. અમે જોઈએ જો પધરામણી હોય ને ત્યારે અમે જોઈતા હોઈએ. સવારના શરૂ થયેલી 1-1:30 વાગી ગયેલો. જ્યાં જઈને ત્યાં હું જોઉં કે ક્યાંક આઈસ્ક્રીમ હોય, ક્યાંક સમોસા હોય, ક્યાંક કચોરી બનાવી હોય, ક્યાંક તમે જો શરબત હોય, ક્યાંક પેલું દૂધ કોલ્ડ ડ્રિંક હોય. આટલા બધા હરિભક્તો તમને એક જગ્યાએ, અને બધા અંદર જઈને ઘૂસીને આરતી થાય ત્યાં સુધી તો અંદર પહોંચી ગયા ને પતાવી દીધું. કોઈને ગુરુ કરવો જ ના પડે. આ સેવકને ઈર્ષા નથી થતી, પણ જોઈને આમ જોયા કરું. લગભગ 15-20 ઘેર, બોલો, બધું હાલ્યું. છેલ્લું ઘર આવ્યું પછી કે બેહો બધાને બેહાડ્યા કે એક ટકોર કરું બધા. પતી ગયા પછી જ કહેવાય ને આપણે કઈ. નહીતર એમને એ સંકલ્પ થાય જો સ્વામીની ઈર્ષા થતી લાગે છે. પછી બધાને બેસાડીને કહ્યું, મૂકતો એક વાત કહું, તમે બધા જમો, અમે રાજી થઈએ છીએ,
પણ એક વિવેક છે, એક વિનય છે. આત્મબુદ્ધિની વાત તો જુદી છે, એ દુનિયા કોઈક જુદી છે, પરંતુ તમે ક્યાં એવું કીધું કે સ્વામી તમે સવારનું પાણી જળ નથી ધરાયું તો ઠાકોરજીને જળ ધરાઈને સંતો જળ તો ધરાવો, એવું તો કહો, એટલું તો કહો. 8 વાગ્યાની પધરામણી 7:30 ચાલુ થઈ જાય, આપણે 1:30 વાગ્યો જોવો ઘડિયાળમાં. એટલું તો ક્યાંક કહો કે સ્વામી 2 દાણા ક્યાંક ડ્રાયફ્રૂટ ના લો, એવું તો કહો. આટલો વિવેક તો કેળવો. આત્મબુદ્ધિની દુનિયા તો ઘણી દૂર છે. સમજો, આ બધા દેહના ભાવો છે. આપણે દેહ રખા છીએ, આપણને દેહની જ ચિંતા છે, આપણને બાજુવાળાની ચિંતા નથી, આપણને સંતોની ચિંતા નથી, અને જેનું ભજન કરીએ છીએ, જે આપણું જીવન છે, એની ચિંતા આપણે કરતા નથી. આપણે કેવલ સેલ્ફ કોન્સન્ટ્રેટ છીએ, અને દેહધારી હંમેશા સેલ્ફ કોન્સન્ટ્રેટ જ હોય, સ્વ કેન્દ્રિત જ હોય. મુક્તો કહીએ છીએ મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ છે, જીવનું જીવન છે, આ બધું બોલીએ છીએ. મહારાજે હમણાં જ વચનામૃતમાં આવી જ વાત આવી, આજ મધ્યના 59 આવી જ વાત આવી, છેલ્લાના 7માં આવી જ વાત છે. ભગવાનના સંત તે અતિ પરમ કલ્યાણકારી છે, અને એની સાથે કેવી આત્મબુદ્ધિ કરવી. છેલ્લાના 7માં કીધું મહારાજ કે દેહ અને દેહના સગા સંબંધી કરતા પણ ભગવાનના સંતમાં ભગવાનને અધિક વાલા કરી રાખવા. ભગવાનના ભક્તને પણ લખ્યો છે, બોલો, ભક્તને પણ અધિક વાલા કરી રાખવા, અને સંતને પણ અધિક વાલા કરી રાખવા. એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી, એ આત્મબુદ્ધિની દુનિયા છે. આમ ક્યાં સુખે સુખી ને દુઃખે દુઃખીની વાત રહી? તમે અત્યાર સુધી 15 જગ્યાએ જોયા કરું છું, 15 જગ્યાએ તમે નવી નવી આઈટમ જમ્યા, તમને એકે વખત વિચારે આવ્યો છે? તમે તમારી બાજુ ઊભા છીએ તો અમારી ગેરહાજરીમાં તો તમે અમે કેવી રીતે સાંભળતા જોઈએ? શીખવા જેવું છે. આપણે બધા અહીંયા દૂધે ધોયેલા નથી હો, બેઠેલા બધા, પણ આ બધી આપણી વિવેક બુદ્ધિ છે. જીવનું આ આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશ કહેવાય. આપણે આપણું કરી લઈએ, ભગવાનનો સંતોનો વિચાર જ ના કરીએ, બીજા હરિભક્તો જોડે હોય એનો વિચાર ના કરીએ, તો કેવી દુનિયા કહેવાય? કેટલી સ્વાર્થી દુનિયામાં આપણે જીવીએ છીએ. કેટલા દેહ રખા છીએ આપણે. આપણું કુંડાળું કેટલું નાનકડું કુંડાળામાં આપણે જીવીએ છીએ, કેટલું નાનકડું કુંડાળું છે આપણું. જેના પ્રતાપે આપણે સુખી છીએ, જેના પ્રતાપે આ તમને બીજું, ચલો હેડો, આ કચોરી મળતી હતી, સમોસા મળતા હતા, અને આઈસ્ક્રીમ મળતો, એ કોના પ્રતાપે મળતો? ના એમને એમ તમે રોજ જાઓ છો, રોજ એવી રીતે જાઓ છો, તમે આંટો મારવા જાઓ છો, કોઈ રોજ આઈસ્ક્રીમ તમને ખવડાવશે? જેના પ્રતાપે મળે છે એને સંભાળવા, એની સામુય નહીં જુઓ. માફ કરજો, તમે ના જમો એવું નથી કહેતા, અમને આપો એવું નથી કહેતા. આ તો એક તમને શિષ્ટાચાર, વિવેક, આત્મબુદ્ધિની દુનિયા કોને કહેવાય આ શીખવાડીએ છીએ. પાછું કોઈ અવળો અર્થ ના કરતા હો. અમને કંઈ જેલસી નથી થતી. અમારો આશ્રમ ઊંચો છે, અમારે ન જમાય, તમારે જમાય તો જમવું જોઈએ, પણ એટલીસ્ટ યાદ તો આવવા જોઈએ, ભગવાનને સંત યાદ તો આવવા જોઈએ. વાત ચાલતી હતી આપણે ઓસ્ટ્રેલિયાની, સિડનીમાં પેલા મુક્તોએ, રાકેશભાઈ અમારા રાજુભાઈ એવો વિચાર કર્યો, બે ભાઈઓએ, કે ભાઈ બીજું કરીશું, સંતો કંઈ નહીં લે, સંતો ના લે, આપણે જમવું પડે, યોગ્ય નહીં. એટલે એમણે શું કર્યું કે લગભગ 10-15 કિલો ડ્રાયફ્રૂટ મગાવી રાખેલું, આટલું મોટું તગારું કર્યું, મોટી કથોટ આવડી મોટી ડ્રાયફ્રૂટ મગાવેલું. ડ્રાયફ્રૂટમાં બધી કેટલી નવી આઈટમ આપણે અમુક તો ઓળખીએ, અહીંયા જે છાપેલા કાટલા છે તો બધા આપણે ઓળખીએ, ભાઈ અખરોટ કોને, પેલા અખરોટ હોય ને, દ્રાક્ષ હોય ને, બદામ હોય ને, કાજુ હોય ને, પેલા જલદારુ હોય ને, આવતું બધું. પણ એવી 3-4 પાછળ નવી આઈટમ.
આ બધું શું છે? એટલે બધા પૂછવા મને બે મને કે સ્વામી જો રાજુબેન રાકેશભાઈ સ્વામી સંતોય ભૂખ્યા થયા હશે, સંતોય હવારના નીકળ્યા છે, આ બધા હરિભક્તો બધા આવવાના એ ભૂખ્યા થયા, સંતો લેશે તો અમે લઈશું. એટલે કંઈ કર્યું નથી. આજ બધાને સ્વામી ખૂબ જમાડો, સંતોએ આ ખૂબ જમાડો. એ તો તમારે લેવાય, ચલો પેલું ના લેવાય, આ તો લેવાય. સંતોની ચિંતા કરી એ ધન્યવાદ છે. પછી બધાને કીધું બેહો જો આજે બધાને ખોબો ભરી ભરીને આપવાનું છે, બધાને જમવાનું છે. તો કે સ્વામી સંતો લઈશું? કીધું અમે લઈશું. ખોબો ભરીને નહીં લઈએ, મુઠ્ઠી ભરીને તો લઈશું. પણ પછી કીધું આ શું છે? કે સ્વામી બદામ. બીજાને કીધું આ શું છે? તો કે કાજુ. આ શું છે? ફલાણું. આ શું છે? મેં કીધું મહારાજને ધરાયા પછી આ શું કહેવાય? કાજુ બોલાય? બોલો સોરી બોલો બધાએ. સોરી. કાજુ સમજાય? બદામ સમજાય? હવે કીધું આ કાજુ બદામને મૂકો બાજુ. એને ધરાયા પછી કાજુ ને બદામ ન સમજાય ન બોલાય, પ્રસાદ જ બોલાય. એમ આ બધા મહારાજના ધરાયેલા ખરાક નહીં? આ બધા પ્રસાદીને આપણે ખરાક નહીં? એમાં સમજાય આ ઠક્કર છે ને, વ્યાસ છે ને, બ્રાહ્મણ છે ને, પટેલ છે ને, એવું સમજાય? આવું બોલાય? શું બોલાય? અનાદિમુક્ત. પ્રભાવની દુનિયામાં રાસ્તા શીખો. કોઈ મોટો નથી. મહારાજ એવો શબ્દ વાપરે છે, કઈ કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. બધા મહારાજના મુક્તો છે. કેવી દુનિયામાં લઈ જવા માંગે છે મહારાજ? આગળ એક બહુ મોટી દુનિયા ઉપર લઈ જવા છે. આ મહારાજ અહીંથી શરૂઆત કરે છે, પ્રભાવની શરૂઆત કરી અહીંથી. આગળ તમને જતા આવી રીતે સભામાં આપણે આગળના મુદ્દા ઉપર જઈશું. એટલી બધી મહારાજે પ્રભાવની ટોપ કક્ષા ઉપર પહોંચાડી દીધા છે મહારાજ. બધના 13માં ટોપ કક્ષા ઉપર પહોંચાડી દીધા. અને એ કક્ષા ઉપર લઈ જવા માટે પગથિયું ચડાવ્યું. ફરી કહું છું મુક્તો, જેને મૂર્તિ સુખના અધિકારી થવું હોય, જેને અનાદિમુક્તની સ્થિતિને પામવું હોય, જેને પ્રભાવની દુનિયામાં રાચવું હોય, એને પ્રભાવના માર્ગે ચાલવું જ પડશે. અને આ પ્રભાવનો માર્ગ છે. સૌમાંથી દેહ દ્રષ્ટિ ટાળી અને દિવ્ય દ્રષ્ટિ કેળવું, બસ પ્રભાવનો માર્ગ છે. એ માર્ગે ચાલવાનો પ્રયાસ નિરંતર કર્યા કરીએ તો મધ્યના 13માના હાર્દ ઉપર, રહસ્ય ઉપર અને ફળ ઉપર પહોંચાશે. એનું ફળ છે આગળ. મધ્યના 13માનું ફળ આગળ મહારાજ બતાવશે. અને આવતી સભામાં એ ફળ આવશે કે કેટલું ઊંચું ફળ આપી દીધું છે મહારાજે. બસ મહારાજને જ પ્રાર્થના કરીએ, મહારાજ બસ અમારા દેહાધ્યાસે કરીને અમારી અવરભાવની દ્રષ્ટિ ટળતી નથી. એનું કારણ એ અવરભાવ અહીં પલટાય છે એટલે અવરભાવની દ્રષ્ટિ નથી. અહીં અવરભાવ પલટાય છે. કાળા ચશ્મા પહેર્યા છે એટલે બધું શું દેખાય છે? પેલા કાળું જ દેખાય છે. લાલ ચશ્મા પહેરીએ બધું લાલ જ દેખાય. એમ અહીં દેહ દ્રષ્ટિ છે એટલે સામે બધું દેહધારી જ દેખાય છે. બસ આવી પ્રભાવની દ્રષ્ટિ કેળવીએ એ પ્રાર્થના, વિનંતી. સહજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.